જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? વાગણિયા લીલા પહાડ. હે વાગણિયા મોટા લીલા પહાડ. તમારું આખું નામ કયો? શંભુભાઈ દેવસિંહભાઈ પ્રજાપતિ. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા ભાઈ? ભાઈઓ માટે ઘરના માટે લઈ હે? ગયા હતા. પગને તકલીફ હતી. ધીમેકથી તમે કોના માટે? મારા ઘરના માટે. હવે કેવડી ઉંમર છે? એને 50 વર્ષની ઉંમર છે. એટલે શું તકલીફ હતી એને? એને આખા પગનો એક સાઈડ દુખતી. કેટલા વર્ષથી દુખતી હતી? લગભગ 8 વર્ષથી દુખતી હતી. એટલે એને હાલવા ચાલવામાં કેવી તકલીફો પડતી? બેહવાની હાલવાની બધી તકલીફ હતી. કેટલું હાલી ચાલી શકતા? કસોડો હલાતું નહીં. એ કેટલા વર્ષ હેરાન થયા? એ 8 વર્ષ હેરાન અને છે. બીજી શું બીમારી હતી એ સિવાય? એને બીપી હાઈ હતી. બીપી કેટલા વર્ષ જૂનું? બીપી 6 વર્ષ ઓછામાં ઓછા. હા બરાબર. આ બે બીમારીના હિસાબે હા. જે ઘરના કામ કરવા હોય તો તકલીફ પડે. હા. બરાબર. ટૂંકમાં ઊભું બેસવું બધી પોઝિશન કરા બધી. હા ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? અત્યારે એને 6 બોટલનું સેવન કર્યું પણ પહેલી બોટલ જ ફેર પડી ગયો. પહેલી બોટલથી સુધારો, પછી હા. બીજી બોટલ થી વધારે પહેલી સુધારો. બોટલે 30% સુધારો આવી ગયો. ટૂંકમાં અત્યારે તમે 6 બોટલનો પ્રયોગ કર્યો. હા આજની તારીખ સુધીમાં અત્યારે હાલની પરિસ્થિતિ શું છે? એના રિટર્ન 90% કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે જે પગના દુખાવા હતા, હાથના દુખાવા હતા, એ બધા એ બધા મટી ગયા. પછી બીપીનું બીપી હાવ ગઈ. એકદમ ક્લિયર. હા કોઈ દવાઓ ચાલુ? નહીં, એકદમ નોર્મલ. નોર્મલ. તો તમારી દ્રષ્ટિએ રિઝલ્ટ તો 90 નહીં પણ એથી વધારે કહી શકાય. હા. વાત આપણે 90 કહીએ, બરાબર? હા. તો ભગવાનની કૃપા તો થઈ ગઈ. હા. તમારો ફોન નંબર જણાવો રામ. 92 57 91 756. હજી એકવાર બોલી જાઓ. 92 57 91 756. હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ ફોનથી માહિતી માંગે તો અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન જય મહારાજ. સિયારામ. જય જય સિયારામ. સિયારામ.